લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક સુદ પૂનમ શુક્રવાર, તારીખ 15/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:55, સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીના સંબંધો જાળવીને ચાલશો તો જીવન જીવવાનું સહેલું થઈ જાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો લાગણીશીલ સ્વભાવના જ હશે. મિત્રો, આજે કારતક સુદ પૂનમ, દેવ દિવાળી, કાર્તિક પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ અને આજના દિવસે આપણા ડાકોરના મંદિરમાં રાજા રણછોડને પધરાવવામાં આવેલા. તો મિત્રો, આજનો જે શુભ દિવસ છે કાર્તિક પૂર્ણિમાની આપ સૌને શુભકામના. ભગવાનના આશીર્વાદ આપ સૌ પર બનેલા રહે એવા અમારા શુભાશીષ. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, આજના જીવનમાં ખાઈમાં પડેલો માણસ ચડીને ઉપર આવી શકે છે, પણ જે માણસ અદેખાઈમાં પડી જાય ને એ માણસ ક્યારેય પાછું પોતાના સ્થાન પર આવતો નથી. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. કોઈની અદેખાઈ નહીં કરો, ઈર્ષ્યા નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણી વખત ખબર આપણે સુવામાં આમ તેમ થઈ જઈએ, તકિયો નાનો મોટો આવી જાય તો આપણી ગરદન જકડાઈ જાય. તો એવા સમયે શું કરવું જોઈએ? તેવા સમયે થોડું સરસવનું તેલ, એમાં થોડું કપૂર નાખીને ગરમ કરી લો. કપૂર ઓગળી જાય ને ઠંડુ થાય ને એટલે આ તેલનું માલિશ કરો. તમારી જકડાઈ ગયેલી ગરદન 1-2 દિવસમાં જ સરસ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય પ્રાર્થના. આપણી ભૂલ થઈ તો ઈશ્વરને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને માફ કરજે. કોઈને નુકસાન પહોંચ્યું, હે પ્રભુ, મને આમાંથી છુટકારો અપાવજે, મારી ભૂલ થઈ છે. હા, પ્રાર્થના એટલે પાપ ધોવાનું માનસરોવર. કૈલાસ પર જઈને આપણે એમાં સ્નાન કરવાની ઈચ્છા બહુ બધા લોકો રાખે, જઈ નથી શકતા. તો પ્રાર્થના આપણા પાપ ધોવાનું માનસરોવર છે. એની પર અમલ કરીએ એટલે આપણે બધું જ ફાઇન થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂર રહીને ચાલવાનું છે. કુટુંબની સમરસતા જાળવીને આગળ ચાલશો તો બહુ સરસ ફાયદાઓ થશે. વાદ વિવાદ દુનિયામાં ઘણા બધા મોટા પ્રશ્નો ઊભા કરીને પૂરો થાય છે. આજે થોડુંક ધ્યાન રાખશો ને તો તમારા અંગત કાર્યમાં બહુ સારી સફળતા મળે. ધીરજ રાખીને ચાલશો તો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. મેષ રાશિ માટે લાલ કલર. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. નવી ઓળખાણ થાય, નવા લાભ મળવાની શક્યતાઓ છે. પણ મિત્રો, આજે તમારે વાણી, વર્તન, વ્યવહાર આ 3 જગ્યા પર ખૂબ સાવધાની અને સંયમ રાખવાના છે. અહીંયા ચૂક થશે તો આજનો મળનારો લાભ તમે ગુમાવી શકો છો. તે સિવાય વ્યક્તિગત સંબંધોમાં પણ તમારે સાચવીને ચાલવું જરૂરી. અને વૃષભ રાશિવાળા માટે લકી કલર છે આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે. આજે છે ને કોઈ બહુ મહત્વનો વિવાદ કોઈની સાથે થયો હોય ને એ જો ઊભેલો હોય ને તો પહેલાં એને નિવારવાની કોશિશ કરજો, એને પૂર્ણ કરવાની કોશિશ કરજો કે ભાઈ આ વાદ વિવાદ આગળ ન વધે. કારણ કે જો આ વિવાદ ઊભેલો હશે ને ગમે ત્યારે આગળ વધે તો આપણને નુકસાન કરતા, તો એને ટાળવો જરૂરી. આજે પહેલું ધ્યાન એની પર આપજો. તે ઉપરાંત નાણાકીય લેવડ દેવડ પણ તમારે ખૂબ વિચારીને કરવી જરૂરી. આજનો લકી કલર ગુલાબી. કર્ક રાશિવાળા આજે તમારી બચત વધતી દેખાય છે. બચતમાં સારો ફાયદો મળવાની શક્યતા છે. આજે અટકેલું કામ પૂરું થાય, પારિવારિક કાર્યોમાં તમે આગળ વધી શકો. આજે સાંજનો સમય તમે આનંદ પ્રમોદમાં વિતાવી શકો. કર્ક રાશિ માટે આજે લકી કલર છે નારંગી, પણ આછો નારંગી. ધ્યાન રાખજો.
સિંહ રાશિવાળા માટે આજે કાર્યક્ષેત્રમાં ધનલાભ મળતો દેખાય છે. આજે કોઈ જૂની ગૂંચવાયેલી બાબતનો ઉકેલ પણ લાવી શકાય, તો આજે બે બાજુથી ફાયદો મળતો દેખાય છે સિંહ રાશિવાળાને. આજે થોડોક સમય પરિવારને આપશો તો આનંદભર્યું વાતાવરણ મેળવી શકો. આજનો લકી કલર પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. પરિશ્રમનું પૂરેપૂરું ફળ આપણા સુધી પહોંચતું દેખાય છે. જે મહેનત કરી છે એની વળતર રૂપે જે રકમ છે તે આપણે સંતોષ આપનારી મળતી દેખાય છે. આજે છે ને આ બધી બાબતો સારી, પણ તમારામાં આજે કદાચ અવગુણ ઊભો થતો દેખાય છે. તે એ કે જીદ, કે હું જે કહું તે ફાઇનલ, તો એમાંથી દૂર રહેજો. એ કરશો તો તમે મળનારો લાભ ગુમાવો. આજનો લકી કલર આસમાની. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે. નકારાત્મક વિચારો સાથે તમે ઘણું બધું ગુમાવી શકો છો. આજે તમારા નક્કી કરેલા કામોને આગળ વધારવા માટેના પ્રયત્નો વધારો અને તકરારથી દૂર રહેજો. આજે નાની તકરારો આપણા જીવનમાં આવવી ન જોઈએ. બસ આટલું કામ કરીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો લકી કલર સોનેરી. વૃશ્ચિક રાશિવાળા માટે જે કંઈક નવું આયોજન થતું દેખાય છે. આજે તમારે છે ને તમારા મનને મૂંઝવણથી દૂર રાખવાનું છે. જો મનમાં મૂંઝવણ પ્રવેશીને તો આજના કામો તમે સારી રીતે નહીં કરી શકો. તો આજની જવાબદારી નિભાવવા માટે પણ આપણે આપણા મનને મૂંઝવણથી દૂર રાખવું જરૂરી. આજે ચોક્કસપણે કહું તો 4-5 વાગ્યાના સમય પછી સારી તક તમારા જીવનમાં ઉમેરાય. ઝડપી લેજો અને આગળ વધજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. આજે કોઈ નવું શુભ કાર્ય શરૂ કરો તો તમને ફાયદો મળે. જે લોકો આર્થિક રીતે પાછા પડતા હતા ને એ લોકો જો આજે ધ્યાન આપશે ને તો આર્થિક કમાણી વધારવાનો નવો રસ્તો તમને મળતો દેખાય. તો સજાગ રહેવું પડશે. હું ઘણીવાર કહું છું કે સારો સમય કુદરત તમારી સામે મૂકે છે, પણ તમે એને ઝડપવામાં કે એનો લાભ લેવામાં નિષ્ફળ જાઓ છો. આજનો લકી કલર પીળો, આછો પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. આજનો પ્રવાસ અડચણરૂપ સાબિત થાય, તકલીફ આપનારો સાબિત થાય, તો ધ્યાન રાખજો. તમારા કિંમતી સાધનોનું ચોક્કસ ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવી. કાર્યક્ષેત્રની જગ્યા પર બને ત્યાં સુધી અણબનાવ ટાળજો. આજનો લકી કલર આસમાની. કુંભ રાશિવાળા માટે આજે કોઈ જૂના મિત્રને મળવાનું થાય. એ મિત્રની સલાહથી નાણાકીય બાબત જે ગૂંચવાયેલી છે એમાં આપને થોડી રાહત મળે, સહાય મળે અને પારિવારિક સમસ્યાનું નિરાકરણ બહુ સરળતાથી તમે લાવી શકો. અને મિત્રો આજે બને ત્યાં સુધી ખોટી ચિંતાઓથી દૂર રહેશો ને તો વધુ ફાયદા મળશે. આજનો લકી કલર લાઇટ ગ્રે, સ્લેટનો કલર આવે ને એના જેવો. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા ખૂબ જરૂરી. આજે આપણે સારા વિચારોથી શરૂઆત કરીશું તો આપણા દરેક કાર્યમાં પ્રગતિ થતી જોવા મળે. નકારાત્મક વિચારો આપણે હંમેશા પાછા પાડે. આજે કોઈ નાનકડી યાત્રાઓની સંભાવનાઓ નકારી નથી શકાતી. અને મિત્રો આજે કોઈ નાણાકીય આયોજન કરો તો સમજી વિચારીને નિર્ણય લેજો. આજનો લકી કલર કેસરી. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.